વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બાળુ સુર્વે પેનલ સાથે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો। આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી વોર્ડ નંબર 13ના તમામ કાર્યકર ઉમેદવાર તમે જોઈ શકો છો। સ્ટેન્ડિંગ કમિટીના અગાઉ કાછિયા પટેલ સમાજના પ્રમુખ હતા સુખદેવભાઈ કાછિયા, આજે બી લોકો એમને યાદ કરે છે। એમના ઘરેથી ટિકિટ, એમના બાબાના ઘરેથી અમે ટિકિટ આપી છે। વૈશાલીબેન કાછિયા પટેલ સાથે સાથે જે કાલિદાસ માળી કાકા અમારા માળી સમાજના આગેવાન હતા, કોર્પોરેટર હતા, એમને જે સેવા કરી એ વરુણ માળીને અમે ટિકિટ આપી છે। જે પ્રિયંકાબેન મકવાણા જે એમના ઘરેથી વર્ષોથી લોકોની સેવા કરતા હોય છે, અને મેં પોતે જે 15 વર્ષથી વોર્ડ નંબર 13માં લોકોના દુઃખ સુખના ભાગીદાર બનીને જે કઈ સમસ્યા હોય પૂરો પ્રયત્ન પ્રામાણિકતાથી મેં કરેલો છે। એના લીધે વિસ્તારના વોર્ડ નંબર 13ના લોકોએ અમને ખાતરી આપી છે, આશીર્વાદ આપે છે કે આ વખત બાળુભાઈ અમે તમને આખી પેનલને વોર્ડ નંબર 13માં ચૂંટાઈને લાવીશું। કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી જે સત્તા પર બેઠા છે, જેમની જવાબદારી છે, એ લોકોએ 2 ટાઈમ 1 ટાઈમ ચોખ્ખું પાણી પણ લોકોને આપી નથી શકતા। લોકો ચાલતા જતા હોય તો ખાડામાં લોકો ગટરમાં પડી જાય ને મૃત્યુ થઈ જાય। એ પ્રમાણે બોટકાનમાં આપણે જોયું નાના બાળકો, 12 બાળકો તલાવમાં એ થઈ જતા હોય, ગરકાવ થઈ જાય, અને તો પણ આ લોકોને એટલો બધો અહંકાર છે, કોઈ જાતની એ પરિવારને મદદ કરવા ના જતા હોય। 50 રૂપિયાની સિસોટી બજારમાં મળે, લાઇટર કોઈ બી બેનને તમે પૂછો તો 70 રૂપિયાનું લાઇટર હોય, પણ એ લાઇટરની કિંમત 3-3 હજાર રૂપિયા। છેલ્લે તો આ લોકોએ હદ કરી દીધી કે સ્મશાનમાં બી ભ્રષ્ટાચાર કર્યો। એટલે આ પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી છે। વડોદરા શહેરના પ્રજાએ આ વખત મન બનાવી લીધું છે કે આ વખત વડોદરા શહેરમાં પરિવર્તન નિશ્ચિત છે, અને એ શરૂઆત વોર્ડ નંબર 13માંથી થશે એવું અમે